જાય બી હતા અમારે ત્યાં કલર કરવા વાળા ભાઈ. જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર મિસિસ વાલા મિની બ્લોગ. ગેસ હજી સાફ સફાઈ ચાલતી હતી, જમીને અમે ડાયરેક્ટ વાસણ ટકવાનું ચાલુ કરી દીધું. મારા હસબન્ડે તો હટાટી દિવાલ સાફ કરવાનું ચાલુ કરી દીધું. ગાઈસ હું તો હજી વાસણ જ ટકતી હતી ને બીજા બારી સાફ કરતી હતી. મારા હસબન્ડ ને એના ફ્રેન્ડ દિવાલ સાફ કરતા હતા, નીરજભાઈ વાળતા હતા. ત્યાં તો પ્રણવભાઈ આવી ગયા. મેં કીધું આમાં ઘરમાં હટાટી કામ કરવાનું ચાલુ કરવા લો. ગાઈસ હું તો ગેસનો ચૂલો સાફ કરતી હતી, એટલી વારમાં તો મને લાગી ગયો હતો. પછી મારા હસબન્ડ મને ખરાતે કે તારું ધ્યાન ક્યાં હોય છે? મેં કીધું તો નાનું કહેવાય, હેલા રાખે. પછી તો અમે બધાએ આખા રૂમમાં છાપા પાથરવાનું ચાલુ કરી દીધું ગાઈસ, કારણ કે અમારે કલર કરવાનો હતો. પછી તો આખા રૂમમાં છાપા પથરાઈ ગયા હતા. ગાઈસ મારા હસબન્ડ તો મારા પ્રેમમાં ગાંડા થઈ ગયા હતા, કલર વગર રોલર ફેરવતા. હું ને બિંદિયા તો બેસી ગયા હતા ગેસનો ચૂલો કલર કરવા માટે. ગાઈસ મને આ કલરની સુગંધ બહુ જ ગમે. ગાઈસ આટલી વારમાં તો બિંદિયા કાંડ કરી નાખ્યો હતો, બધે કલર ઢોરી નાખ્યો. ગાઈસ પછી બિંદિયા તો ઘરે વહી ગઈ હતી. પછી વૈદ્યા હતા પ્રણવભાઈ કલર કરવા વાળા. મેં કીધું પ્રણવભાઈ કલર હરકો કરજો, બાકી પૈસા નહીં મળે. તો હટાટી પ્રણવભાઈ કલર કરવા માંડે કે મારા જેવો કલર તો રાજકોટમાં કોઈ નથી. દેવુના ફ્રેન્ડ તેની એક્ટિવાની ચાવી ભેગા લઈ ગયા હતા. પછી કે લાવો હું કારમાં મૂકી. બસ ગાડી ખુલતી જ નથી. પછી માન ગાડી ખોલી તો એ લોકો ચાવી મૂકીને વયા ગયા હતા. પછી ગાડી બંધ નથી થતી. પછી એવું કે લાવ હું કરું, તારાથી હું થાય. બસ પ્રાણોભાઈ કેટલો ગંધારો કલર મેળવ્યો. પછી રોલર થી બધે મારો કલર મારવો પડ્યો, અને મારો કલર જોવો ગઈસ કેટલો મસ્ત છે. પછી અમે બધી હટાડી ગોઠવી નાખ્યું હતું. જોવો ગઈસ આ તો ફાઇનલ રસોડું તો ગઈસ અમે ચમકાવી નાખ્યું હતું. આ બધાય મસ્ત કલર મારી દીધો હતો, અને રસોડાના બધા વાસણ ઉટકીને પાછા માઈને મૂકી દીધા હતા. અને કોક એમ કે હું સાફ સફાઈ. મારા હસબન્ડ ની તો ગાડીની ચાવીમાં કલર લાગી ગયો હતો, એટલે એ ઉભા સાફ કરતા હતા. તો સવાર પડી ગઈ હતી, બધા બહુ થાકી ગયા હતા. હવે તો અમે બધા ઘરે જઈને હોઈ જ જશું. બસ બપોર થઈ ગયા હતા, અમે ઉઠી ગયા હતા. પછી ગેસ જો અમારા માથામાંથી હજી કલર નતો જતો. બસ પછી તો ગયા હતા આપણે પૂજાને મળવા માટે. પૂજા કે હા આ છોકરી બહુ ડે છે, આજ મારે બધી કામ છોકરીએ કરી નાખી. કઈ કઈ છોકરી કામ કરી નાખે, બાકી ન કરે. બસ પછી આપણે તો નાઈને થઈ ગયા હતા રેડી, કારણ કે આજે ત્યાં 11 મેં પણ નાઈ લીધું. ને પછી તો મેં મારા કાનોડાને પણ નવડાવી લીધો હતો, અને એને મસ્ત મસ્ત કપડાં પહેરીને તૈયાર કરી નાખ્યો હતો. બસ પૂજા જતી હતી રમઝાન કરવા માટે એના ઘરે. પછી આપણે પૂજાને બાય બાય કરી દીધી. જાતો ગાઈસ અને મારા હાથ ઉપર પપીત કરી લીધી. કેટલો પ્રેમ કરે એ મને. પછી ગાઈસ બોલ્યા હતા હું કરીશ, હવે હું કોની હારે લવારી કરીશ. મેં બનાવી નાખ્યો તમારા કાનોડા માટે પ્રસાદ. તો ગાઈસ સાંજ પડી ગઈ હતી. પછી હું જતી હતી મંદિરે, કારણ કે ગાઈસ સવારે નથી ગઈ એટલે ત્યારે તો મહાદેવને મળવા જવું જ પડે ને. જ્યાં જઈને દર્શન કરી લીધા. 11 હતી એટલે બીજું કાંઈ તો ન ખાય. પછી આપણે ચિપ્સ કરીને ખાઈ લીધી. બાય બાય ગાઈસ, ફરી મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.